નાસિરનગર ડિમોલિશન બાબતે જે મારા ધ્યાન આવી છે કે જે નાસિરનગર વસાહત વર્ષોથી સ્થળ પર હયાત હતી, એને કતારગામ ઝોન દ્વારા વેરા બિલ અને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ એનો જે સર્વે નંબર છે જમીની મહેસૂલ સિટી સર્વે પ્રમાણે એ વોર્ડ નંબર 7 સેન્ટ્રલ ઝોનનો, જેનો સર્વે નંબર 1268 પર એ ઝૂંપડપટ્ટી હતી, કાચા પાકા મકાનો હતા. એની જ બાજુમાં 1268 એ સર્વે નંબર છે, એની જ પાસે 1267 સર્વે નંબર છે ને 1372 છે. એ તમામ આ જગ્યાઓ પારસી સમાજના વ્યક્તિઓની હતી, જેને બિલ્ડરો દ્વારા ખરીદવામાં આવી. અને આ સર્વે નંબર જે વોર્ડ નંબર 7ના સર્વે નંબર 1372, 1267, 1268 અને 1268 ચારે પ્લોટને એકત્રીકરણ કરીને એક પ્લોટ નંબરનું નંબર આપવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને સિટી સર્વે દ્વારા, જેનો નવો નંબર છે 1267/3/1, જે પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા, જે 30/5/2026 અને 1/6/2026 રોજ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ શહેર વિકાસ માટે નહીં, રોડ ડિમાર્કેશન માટે નહીં, પરંતુ બિલ્ડરના આર્થિક લાભાર્થે કરવામાં આવ્યું. જે 40 ફૂટના રોડ પર મકાનો હયાત હોવા જોઈએ છે, એ આજે પણ ઇસ્તારે હીરાની જે ચાની સ્ટોલ છે તેની આખી જે લાઈન છે એ સુરત મહાનગરપાલિકાના 40 ફૂટ રોડ પર છે, જેને ડિમોલિશન કરવામાં નથી આવ્યું. હું આ તબક્કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જે તપાસ કમિટી છે, તપાસ કમિટીમાં ટાઉન પ્લાનિંગના ખૂબ નિપુણ અને અનુભવી અધિકારીઓ છે, એમને જાહેરમાં પડકાર ફેંકું છું કે જ્યાં કાચા પાકા મકાનોનું રોડ ડિમાર્કેશનના નામે ડિમોલિશન કરવામાં આવ્યું છે, તમે સ્થળ પર આવો અને રોડ ડિમાર્કેશન કરી બતાવો અને રોડના વિકાસનું કામ કરી બતાવો. આ મારો જાહેરમાં પડકાર એટલા માટે છે કે જે ખરેખર જગ્યા પરથી ડિમોલિશન થઈ છે, ખાનગી જગ્યા છે, અને મનપાના ભ્રષ્ટ અધિકારીઓને છાવરવાનું જે કામ અત્યાર સુધી થઈ રહ્યું છે, આજે 26મા દિવસે પણ એ નિંદનીય છે. ને આ સમગ્ર સુનિયોજિત ષડયંત્ર બાબતે મ્યુનિસિપલ કમિશનર શ્રી પણ અજાણ ન હતા, પરંતુ હાલ એ મગનું નામ મરી પાડતા નથી અને આ ભ્રષ્ટાચારોને છાવરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એને હું વખોડું છું. હજુ અપીલ કરું છું કે સુરત મહાનગરપાલિકાની તંત્રની છબી ન બગાડો, ભ્રષ્ટ અધિકારીઓને સામે કાયદેસરની કાર્યવાહી કરો, સસ્પેન્ડ કરો, સ્થાનિક જે ગરીબ શ્રમિક પરિવારો છે એને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપો, ને જ્યાં રોડ ડિમોલિશન તમે કર્યું છે કાચા પાકા મકાનો, ત્યાં રોડ ડિમાર્કેશન કરીને રોડનું કામ શરૂ કરો.